લોકશાહીનું મહાપર્વ એવા લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે મતદાન કરવા માટે પ્રેરણા પૂરી પાડી રહ્યા છે શતાયુ મતદાર। આઝાદી બાદની તમામ ચૂંટણીઓમાં તેમને પોતાનો મત આપતા આજે 100 વર્ષ લોકસભાની ચૂંટણીમાં પોતાનો મત આપવા ઉત્સાહિત છે। લોકસભા ચૂંટણીમાં પોતાના પસંદગીના ઉમેદવાર તેમજ પાર્ટીને મત આપવા મતદારો ઉત્સાહ વધારવાનો પ્રયાસ લોકો કરતા હોય છે। ત્યારે તમારી ટીવી સ્ક્રીન પર દેખાતા ભીખીબેન ચૌધરી આઝાદી બાદની તમામ ચૂંટણીઓમાં તેમને પોતાના મત આપ્યો છે અને આજે 100 વર્ષે લોકસભાની ચૂંટણીમાં પોતાનો મત આપવા ઉત્સાહિત છે। પાલનપુર તાલુકાના ચડોતર ગામના ભીખીબેનની મુલાકાત લેતા તેમણે જણાવ્યું હતું કે મેં તો જીવનમાં કેટલી તડકી છાયડી જોઈ છે। આઝાદી પહેલાથી માંડી આઝાદી પછીના અત્યાર સુધીનું જીવન જીવ્યું છે। ગ્રામ પંચાયતથી માંડી ગમે તે ચૂંટણી હોય મેં હંમેશા મત આપ્યો છે। મારો મત બાતલ નથી જવા દેતો। આ વખતે પણ હું અવશ્ય મત આપીશ। ચડોતર ગામ અમે 100 વર્ષે મત કરશું, તમારો મત બાતલ નહીં જવા દો। અત્યારે કેટલું વોટિંગ કર્યું છે? જેટલી ચૂંટણી આવી જેટલી ચૂંટણી એટલું બાતલ નથી ગયું, બધે વોટ કર્યો છે। અને આ વખતે શું કરશો? વોટિંગ કરશો? આ વખતે કરજો, ની હડીકત હોય। હે હા, કેવી રીતે કરવા જશો વોટિંગ? વોટિંગ જहाँ ગાડીમાં હે ગાડીમાં બેઠા બેઠા કરજો। લોકશાહીના અમૂલ્ય અવસર ચૂંટણી પર્વમાં દરેક નાગરિકને મતદાનનો અધિકાર આપવામાં આવ્યો છે। સમગ્ર રાજ્યમાં આગામી 7 મેના રોજ મતદાન થવાનું છે। ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ 25,51,601 મતદારો પોતાના મતાધિકારોનો ઉપયોગ કરવાના છે, જેમાં 460 શતાયુ મતદારો પણ મતદાનની પવિત્ર ફરજ પૂર્ણ કરી અન્ય માટે પ્રેરણારૂપ બનશે। જિલ્લામાં સૌથી વધુ ડીસામાં 70 શતાયુ મતદાર નોંધાયેલા છે, જ્યારે સૌથી ઓછા 33 શતાયુ મતદાર વડગામ વિધાનસભા ક્ષેત્રમાં નોંધાયા છે।